તમારી જર્ની થિયેટર સાથેની શરૂ ક્યાંથી થઈ? મારા ફાધરે જ્યારે મારી મા પ્રેગ્નન્ટ હતી ત્યારે કહ્યું કે જો દીકરી આવશે તો હું એને રંગભૂમિ ક્ષેત્રે તૈયાર કરીશ. એટલે મારા જન્મ પહેલાં નક્કી હતું કે મારે થિયેટરમાં જ આવવાનું છે. જે વિમેન સેન્ટ્રિક ફિલ્મ્સ અથવા વિમેન સેન્ટ્રિક સ્ટોરીઝને તમે જે સ્પેસ આપી, આ એક એવું માધ્યમ છે કે જેમાં તમે ભણેલા ન હો તો પણ તમને સમજાય, અને માટે નાટક એ બહુ જ ઇફેક્ટિવ માધ્યમ તરીકે બહાર આવે છે. તમારું પહેલું નાટક કયું હતું? સ્વપ્ન વાસવદત્તમ. આપણને જરા કેવું હોય કે આપણા પપ્પા છે એટલે આપણને તો મેઇન રોલ જ મળે ને, પણ એમણે મને દાસીનો રોલ આપ્યો. ઓહો! કોઈ એવી ખાસ ટેકનિક છે કે જે તમે ફોલો કરો છો? એક્ટિંગમાં આ જ એની ચાવી છે કે તમને જો એ વાત અડી ગઈ તો ઓડિયન્સને અડી જશે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિલિયમ શેક્સપિયરની એક પોયમ છે જેના અમુક પંક્તિઓ એવું કહે છે કે ઓલ ધ વર્લ્ડ્સ અ સ્ટેજ એન્ડ ઓલ મેન એન્ડ વિમેન આર મેરલી પ્લેયર્સ. આ આખી દુનિયા છે એ એક વિશાળ રંગમંચ છે અને એની અંદર વસતા દરેક માનવી એમણે પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક આ રંગમંચ પર ભજવવાની હોય છે. મિત્રો, આજના આપણા મહેમાન એવા છે જેમનું આખું જીવન જ રંગમંચ છે અને એમણે પોતાની ભૂમિકા રંગમંચ પર તો બહુ જ અદ્ભુત રીતે ભજવી છે. તે ઉપરાંત રંગમંચ થકી સમાજમાં પણ પોતાની નિષ્ઠા એટલી જ નિષ્ઠાપૂર્વક ભજવી છે. તો હું વાત કરું છું અદિતિ દેસાઈની, જેઓ ગુજરાતી રંગભૂમિના ફિલ્મ જગતના જાણીતા કલાકાર છે. પ્રેરણાદાયી નામ છે, અવોર્ડ વિનિંગ એક્ટ્રેસ છે, ડિરેક્ટર છે, રાઇટર છે, પ્રોડ્યુસર છે, અને એમની અનોખી ઓળખ છે એમની સ્ટોરી ટેલિંગ અને સોશિયલ કોન્શિયસનો સુંદર સંગમ. તો બસ એમની ઇન્સ્પાયરિંગ જર્ની આપણે હવે માણીશું. તો ચાલો વેલકમ કરીએ અદિતિ દેસાઈનું. નમસ્તે મેમ. નમસ્તે. કેમ છો? બસ ઓલ વેલ. બહુ આનંદ થયો કે તમે મને આ કાર્યક્રમમાં બોલાવી. હું આ જોઉં છું અને બહુ જ સરસ જાય છે આ કાર્યક્રમ. ગુડ મોર્નિંગ ગુજરાત. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. પહેલાં તો તમે એક બહુ જ રિચ કલ્ચરલ બેકગ્રાઉન્ડમાંથી આવો છો. તમારા ફાધર પણ થિયેટરમાં હતા અને તમે પણ જે થિયેટરને આગળ વધાર્યું છે. તો તમારી જર્ની થિયેટર સાથેની શરૂ ક્યાંથી થઈ? ત્યાંથી આપણે શરૂઆત કરીએ. મારા પિતા જશવંત ઠાકર એ રંગભૂમિમાં બહુ જ જાણીતું નામ, એટલે ગુજરાતના લેવલે તો ખરું પણ નેશનલ લેવલે પણ. અમે 3 ભાઈ બહેન, હું એમાં વચ્ચે બીજા નંબરે. તો મારા ફાધર જ્યારે થિયેટર કરતા હતા ત્યારે બહુ ઓછી સ્ત્રીઓ રંગભૂમિ ઉપર આવતી હતી, અને જે પણ કોઈ આવે એ લોકોની આજુબાજુ બહુ બધી વાતો થાય કે આ તો નાટક કરવા જાય છે ને નાટકીયણ છે ને, એટલે કોઈ સારું નહોતા બોલતા એ બહેનો અંગે. એટલે મારા ફાધરે જ્યારે મારી મા પ્રેગ્નન્ટ હતી ત્યારે કહ્યું કે જો દીકરી આવશે તો હું એને રંગભૂમિ ક્ષેત્રે તૈયાર કરીશ. કારણ કે મારે સમાજને બતાવવું છે કે સારા ઘરની મા, દીકરી, બહેન રંગભૂમિ ક્ષેત્રે આવી જ શકે અને કામ કરી જ શકે અને રંગભૂમિને આગળ લઈ જઈ શકે. એટલે મારા જન્મ પહેલાં નક્કી હતું કે મારે થિયેટરમાં જ આવવાનું છે. કેટલી સુંદર વાત છે આ! કેટલા ડેસ્ટિન્ડ છો તમે. જી. અને પછી જે તમે આગળ કર્યું પણ એ જ રીતના કે નોટ ઓનલી વર યુ ધ ફર્સ્ટ ફિમેલ ડિરેક્ટર, ફર્સ્ટ ફિમેલ એક્ટર, પણ ડિરેક્ટર, અને એ પછી આટલા બધા નાટકો કરતા રહીને એ સાથે પણ વિમેન સેન્ટ્રિક સ્ટોરીઝને તમે જે નાટકનું સ્વરૂપ આપીને લોકો સુધી પહોંચાડી છે એ ટ્રુલી ઇન્સ્પાયરિંગ છે. અને તમે હજી તમારા યુથમાં લઈ જઈએ કે વેન યુ વર સ્ટાર્ટિંગ ઓર યુ વર પ્રાઇમ, કે તમને ગમતું હતું, તો એ ટાઈમની તમે અમને જર્ની શેર કરો કે કયા એવા ઇન્સિડન્ટ્સ હતા કે જે તમને થયું કે ધીસ ઇઝ વોટ આઈ વિશ ટુ ડુ, કે જે વિમેન સેન્ટ્રિક ફિલ્મ્સ અથવા વિમેન સેન્ટ્રિક સ્ટોરીઝને તમે જે સ્પેસ આપી એ માટેનો જે વિચાર ક્યાંથી આવ્યો? મારા જીવનમાં બહુ મોટો પડાવ અથવા વળાંક આવ્યો એ એવી રીતે આવ્યો કે
હું મારા બાપુજી સાથે એટલે કે મારા પપ્પા સાથે નાટકો તો કરતી હતી જ. અને અમે મોટે ભાગે એ પ્રકારના નાટકો કરતા હતા કે જેમાં સમાનતાની વાત થાય. સૌ સરખા છે, સ્ત્રીઓ ઉપર અત્યાચાર ન કરવા જોઈએ, એવી પ્રકારના નાટકોમાં કામ કરતી હતી. અને એમાં ભાસ ને શેક્સપિયરથી લઈને પન્નાલાલ પટેલ ને રઘુવીર ચૌધરી ને બધાના જ નાટકોમાં કામ કર્યું છે. પણ ચેન્જ ક્યાંથી આવ્યો કે એ વખતે સફદર હાશમી શેરી નાટકો કરતા હતા. અને સફદર હાશમીનું મૃત્યુ થયું. એમનું મૃત્યુ થયું ત્યારે આખા ભારતભરમાં શેરી નાટકો થવા જોઈએ એવી વાત થવા માંડી. એ જ વખતે અમદાવાદમાં વર્ષા દીક્ષિત નામની એક સ્ત્રી બળીને મરી ગઈ. અને પહેલી વખત ન્યૂઝપેપરમાં આ સમાચાર આવ્યા. અને હું ત્યારે HKમાં ભણતી હતી. અને HKમાં મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ઈલા પાઠક. અને ઈલાબેન અવાજ નામની બહેનોની સંસ્થા ચલાવતા હતા, અમદાવાદ વિમેન સેક્શન ગ્રુપ. અને એમણે મને ક્લાસમાં બોલાવી અને કહ્યું કે વર્ષા દીક્ષિત નામની બહેન બળીને મરી ગઈ છે, એની લાઈફ ઉપર તું મને શેરી નાટક કરી આપ. એટલે મેં એમને કહ્યું કે હું તો અભિનેત્રી છું, હું ડિરેક્ટર નથી, હું કેવી રીતે કરું? તો મને કે લે આ ફાઇલ. એમણે મને એક ફાઇલ આપી અને વાંચીને કાલે મને જવાબ આપજે. અને એ ફાઇલમાં તીર્થા એટલી બધી સ્ત્રીઓ ઉપર અત્યાચારના ઇન્સિડન્ટ્સ હતા કે મને તો આ રિયાલિટીની ખબર જ નહોતી. કારણ કે હું તો મારા ઘરે એટલી બધી સેફ હતી. મેં મારા પપ્પાને ગુસ્સો કરતા પણ નહીં જોયેલા. એટલે મારવાની વાત તો એક બાજુએ રહી. એટલે આખી રાત વાંચીને હું બહુ ડિસ્ટર્બ થઈ. પછી સવારે એમની પાસે ગઈ કોલેજમાં કે સારું હું તમને નાટક કરી આપીશ. એ પહેલાં બાદલ સરકાર બહુ જ જાણીતા નાટ્ય દિગ્દર્શક અમદાવાદમાં આવેલા અને એમણે ફિઝિકલ થિયેટર ઉપર વર્કશોપ કરી હતી. એટલે અમે લોકો એ શીખેલા અને એનો બેઝ લઈ અને મેં પહેલું શેરી નાટક અવાજ માટે કર્યું, સ્ત્રી સાવધાન. અને એના લગભગ 1 વર્ષ સુધી ફરીને અમે ચોરે ને ચૌટે ને ગલીઓમાં ને ફ્લેટોમાં ને બસ સ્ટેન્ડ ઉપર ને એવી રીતે શો કર્યા. અને તમે માનશો નહીં કે મોટા ભાગના શોમાં સ્ત્રીઓ રડતી રડતી આવે અને કે મને આમાંથી બચાવો, મને હું આમ હેરાન થાઉં છું, મને આમ હેરાન કરે છે. ફોર્ચ્યુનેટલી અવાજ નામની સંસ્થા હતી ને એ લોકો પાસે કાઉન્સેલિંગ સેન્ટર હતું. એટલે અમે એ બધી સ્ત્રીઓને ત્યાં મોકલતા અને એ લોકોના જીવનમાં ખરેખર ઘણા બધા ફેરફારો આવ્યા. પણ નાટકનો આ પાવર છે, નાટકમાં આ ક્ષમતા છે કે તમે કોઈનું જીવન બચાવી શકો. એ જિંદગીમાં પહેલી વાર મને ખબર પડી. એટલે નાટક જ્યારે લોકો પાસે જાય છે ત્યારે એનો પાવર ડબલ ત્રબલ થઈ જાય છે. અને મોટા ભાગે આપણે ત્યાં ભણતર ઓછું છે ને ભારતમાં. એટલે આ એક એવું માધ્યમ છે કે જેમાં તમે ભણેલા ન હો તો પણ તમને સમજાય. અને માટે નાટક એ બહુ જ ઇફેક્ટિવ માધ્યમ તરીકે બહાર આવે છે. અને તમે હમણાં કહ્યું કે તમે પહેલાં તો હું તો અભિનેત્રી છું એવું હતું, તો તમે એક અભિનેત્રી તરીકે પણ કોઈક પરફોર્મન્સીસ કર્યા હશે કે જે ખૂબ યાદગાર હશે, એ પણ ઇમ્પોર્ટન્ટ રોલ કહેતા હશે. તો અત્યારે તમને યાદ છે કે તમે અભિનેત્રી તરીકે શરૂઆત કરી હતી ત્યારે તમારું પહેલું નાટક કયું હતું? એના વિશેની કોઈ વાત જો કહી શકો. મારું પહેલું નાટક હતું સ્વપ્ન વાસવદત્તમ. ઓહો. અને મારા પપ્પાએ MS યુનિવર્સિટી અને અમદાવાદમાં ગુજરાત કોલેજમાં ડ્રામા ડિપાર્ટમેન્ટ બે જગ્યાએ શરૂ કર્યો. રાજકોટમાં પણ કર્યો હતો. એટલે બેઝિકલી ત્યાં તમારે નાટકનું ભણવા જવાનું અને નાટકનું ભણવું પડે એ કોન્સેપ્ટ જ નવો હતો. તો ગુજરાત કોલેજમાં એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા અને એમણે નક્કી કર્યું કે સ્વપ્ન વાસવદત્તમ કરવું છે. અને મને કહ્યું કે સ્કૂલેથી છૂટીને આવી જજે રિહર્સલ માટે. એટલે હું તો રોજ રિહર્સલ માટે જતી. શરૂઆતમાં તો સ્ક્રિપ્ટ વંચાવે એટલે તમને બધા જ રોલ વંચાવે એટલે તમને ખબર જ ના હોય કે કયો રોલ તમારે કરવાનો છે.
આપણને જરા કેવું હોય કે આપણા પપ્પા છે એટલે આપણને તો મેઇન રોલ જ મળે ને, પણ એમણે મને દાસીનો રોલ આપ્યો. ઓહો. અને એમણે મને સમજાવ્યું, ઘરે આવીને લડી એમની સાથે કે મને આ રોલ આપવાનો. તો એમણે મને સમજાવ્યું કે નાનામાં નાનો રોલ પણ નાટકમાં બહુ અગત્યનો છે. એટલે મારો ઈગો તોડવાનું કામ એમણે ત્યાંથી શરૂઆત કરી કે જરૂરી નથી કે મેઇન રોલ જ કરવા જોઈએ, હિરોઈન જ બનવું જોઈએ કે અગત્યના રોલ જ કરવા જોઈએ. આવા અનેક જુદા જુદા અનુભવો મને જિંદગીમાં થયા છે જુદા જુદા નાટકો સાથે. અને કોઈ એક એવું કેરેક્ટર છે કે જે હજુ તમારી અંદર જીવંત છે કે તમે કર્યું હતું ત્યારથી અથવા ખાસા ટાઈમ સુધી રહ્યું? ઓહો, ઘણા બધા કેરેક્ટર્સ. પણ યુરિપિડીસ નામના ગ્રીસના એક લેખક છે, એમનું નાટક છે મીડિયા, જેનું સીસી મહેતા, ચંદ્રવદન ચિમનલાલ મહેતા, આપણા બહુ જ જાણીતા લેખકે મદિરાના નામે એ નાટક લખ્યું છે. અપદ્ય ગદ્ય શૈલીમાં એ નાટક છે. અને એ નાટકની વાર્તા એવી છે કે મદિરા જયસ્વાંગને પરણીને આવે છે જયસ્વાંગના દેશમાં, અને પછી જયસ્વાંગ એ રાજ્યની કુંવરીને પરણવાનો છે. નાટક શરૂ ત્યાંથી થાય છે કે સમાચાર આવે છે કે જયસ્વાંગ એને પરણવાનો છે. મદિરા અને જયસ્વાંગને ઓલરેડી 2 બાળકો છે, અને આ સમાચાર આવે છે કે તો બીજા લગ્ન કરી રહ્યો છે. અને મદિરાને બહુ ખરાબ લાગે છે કે હું મારો દેશ છોડીને આવી, મારા ભાઈ બહેન છોડીને આવી, મારા મા બાપને છોડીને આવી, મા બાપની હત્યા કરીને આવી જેથી હું તારી સાથે રહી શકું તારા દેશમાં, અને તું આવો નિર્ણય લે છે કે બીજી સ્ત્રીને પરણવાનો. એટલે એ નાટકની વાર્તામાં એવું છે કે મદિરા પોતે નક્કી કરે છે કે જયસ્વાંગને સૌથી વધારે શું ગમે છે, તો કે આ 2 બાળકો. તો કે એ 2 બાળકોને હું જીવતા નહીં રહેવા દઉં, એ લોકોને હું મારી નાખીશ, એમનું લોહી પણ અહીંયા નહીં રહેવું જોઈએ, ને એ લોકોએ આવી રીતે જિંદગીમાં સફર કરવાનું ન આવે. એટલે એ બંને બાળકોને મારી અને ત્યાંથી પલાયન થઈ જાય છે. એવું કોઈ ખાસ ટેકનિક છે કે જે તમે, બિકોઝ બહુ જ બધી ટેકનિક્સ છે, બહુ જ બધા સ્ટોલવર્ડ્સ છે જે લોકોએ એમની થિયરીઝ આપી છે એક્ટિંગ સરસ કરવા, ડેપ્થ અને ઓથેન્ટિસિટી લાવવા માટે, તો કોઈ એવી ખાસ ટેકનિક છે કે જે તમે ફોલો કરો છો? એટલે એવું છે કે મારા પપ્પાની ટ્રેનિંગ બહુ જબરજસ્ત. પહેલાં એટલે એમના નાટકના રિહર્સલો 1 વર્ષ ચાલે. એમાં પહેલાં 6 મહિના તો એ ખાલી વંચાવડાવે. વંચાવડાવે એટલે આરોહ અવરોહ, શબ્દોના મિનિંગ, એનો કોન્ટેક્સ્ટ, એ બધું તમારે ધીરે 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 સમજવાનું અને પછી ઊભા થઈને પરફોર્મ કરવાનું. એટલે એટલી સઘન અમારી તાલીમ થઈ છે ને કે આજે હવે આ બધું ચપટી વગાડતામાં થઈ જાય છે ને રમતવાતમાં થઈ જાય છે. પણ તમારે કોઈ પણ પાત્ર ઊભું કરવા માટે એ પાત્રમય તો થવું જ પડે. અને આપણે ખાલી ટેલિવિઝન ઉપર જ નહીં પણ ફિલ્મોમાં પણ જોઈએ છે ને રેડિયોમાં પણ સાંભળીએ છીએ કે ઇવન લિટરેચરમાં પણ વાંચીએ છીએ કે જે વ્યક્તિને જે મુદ્દો અડી જાય છે એ વાત ઉગી નીકળે છે. એટલે એક્ટિંગમાં આ જ એની ચાવી છે કે તમને જો એ વાત અડી ગઈ તો ઓડિયન્સને અડી જશે. બિલકુલ. અને આઈ થિંક ડિરેક્શનમાં પણ તમે કહ્યું કે તમે પહેલું જે સ્ટ્રીટ પ્લે ડિરેક્ટ કર્યું હતું એ જ રીતને, બિકોઝ યુ વર ટચ્ડ બાય ધેટ ટોપિક, યુ વોન્ટેડ ટુ શેર ધેટ. બિકોઝ આઈ એમ એ વુમન. એટલે સ્ત્રી તરીકે બીજી સ્ત્રીના દુઃખ દર્દો તમે બહુ સહેલાઈથી સમજી શકો. અને જ્યારે તમે આજુબાજુ નજર ફેરવતા થાવ ને ત્યારે તમને તમારા માટે એક સ્ત્રી તરીકે એક નવું જ જગત ઉઘડે છે. જ્યારે તમે તમારા બાયસીસમાંથી, માનસિક બાયસીસમાંથી બહાર નીકળો, જેમ કે આપણે ત્યાં બહુ મોટી મીથ છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે, પણ સ્ત્રી સ્ત્રીની દુશ્મન કેમ બને છે, એની પાછળ કઈ પાવર સ્ટ્રગલ છે, એની પાછળ કુટુંબ કઈ રીતે સ્ત્રીને જુએ છે, આ બધા મુદ્દાઓ જ્યાં સુધી તમે સમજો નહીં ત્યાં સુધી તમે ખોટા જ ભ્રમમાં જીવ્યા કરો છો. એટલે જેવી તમે જોતા થાવ, નિહાળતા થાવ ને આંખ ઉઘડે એટલે
એટલે જ ગંગા સતીએ કહ્યું હતું ને કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. આ બહુ અગત્યની સલાહ છે, વર્ષો પહેલા આપણા વડવાઓ આપીને ગયા છે સ્ત્રીઓ માટે. બિલકુલ. અને મને એ છે કે નાટક પાસે તમે કહ્યું એમ કે એક મીન્સ છે લોકો સુધી પહોંચવાનો, ઇઝીએસ્ટ મીડિયમ છે કે જેનાથી તમે કહી શકો. સ્ટીલ અત્યારે એવું છે કે નાટક પોતે પણ થોડુંક સ્ટ્રગલ તો કરી જ રહ્યું છે, થિયેટર ઇન ઇટ સેલ્ફ. તમે માનો છો પહેલાં તો કે થઈ રહ્યું છે કે એના નથી? એટલે કઈ રીતે સ્ટ્રગલ કરી રહ્યું છે? પહોંચાડવામાં. બિકોઝ અત્યારે ટેકનોલોજી એટલી વધી ગઈ છે, અટેન્શન સ્પાન જે કહે છે કે લોકોનો ઘટી રહ્યો છે, બધું આંગળીઓના ટેરવે મળી રહે છે, ત્યારે નાટક કરવું કેટલું જરૂરી છે અને આપણે કેવી રીતના લોકોને સમજાવી શકીએ? પ્રશ્ન મારો એ છે કે જરૂરી છે અને ત્યાં જે મળશે એ બીજે નહીં મળે, તો એ કેવી રીતના થઈ શકે? નાટક કોઈ દિવસ મરવાનું નથી. નાટક, ડાન્સ, ગાવાનું એટલે સંગીત, ગેય સંગીત, આ 3 કલાઓ ક્યારેય નહીં મરે. કેમ? કારણ કે લાઈવ આર્ટ છે. તમારી સામે કોઈ વ્યક્તિ ભજવે છે, તમારી સામે એ થાય છે. આ અનુભવ તમે 1000 વાર ટેલિવિઝન ઉપર સિરિયલો જુઓ, એ તમને નથી આપી શકતી. નાટકમાં જે સ્ટ્રેન્થ છે ને, કે એ તમને ઇમોશનલી પણ ટચ કરે છે ને રેશનલી પણ ટચ કરે છે. અને જ્યારે તમે ઇમોશનલી મૂવ થાવ છો ને રેશનલી મૂવ થાવ છો ને, ત્યારે તમે સાચા એક્શન તરફ જાઓ છો. માટે લાઈવ આર્ટનું એ મોટામાં મોટું કન્ટ્રીબ્યુશન છે. અને એનો મોટો દાખલો છે ગાંધીજી. ગાંધીજીએ જ્યારે બાળક તરીકે નાટક જોયું, સત્યવાદી હરિશ્ચંદ્રનું, અને એમણે નક્કી કર્યું કે હું જિંદગીમાં ક્યારેય જૂઠું નહીં બોલું. આ આખી વેલ્યુ સિસ્ટમ ગાંધીજીમાં એક નાટકને કારણે આવી. તો નાટક લાઈવ માધ્યમ છે. એટલે હરિશ્ચંદ્રને રડતો જોઈને, એના બાપુજી ઉપર થયેલા દુઃખો જોઈને ગાંધીજીમાં જો આટલું પરિવર્તન આવી શકે, તો આપણા સૌમાં પણ આવી શકે. માટે નાટક નહીં ચાલે, કાલે ઉઠીને બંધ થઈ જશે, એ બધી મીડિયાની બુમરાણ છે. ઓકે. પણ નાટક ક્યારે બંધ નહીં થાય. નહીતર તો આપણી ગુજરાતની આટલી મોટી ફોક ટ્રેડિશન ભવાઈ આજે પણ ગામડે ગામડે નવરાત્રિમાં ભજવાય છે. તો હવે તો આપણે કેટલા મોડર્ન થઈ ગયા છે, પિઝા ખાઈએ છીએ ને બહાર જઈએ છીએ ને ફિલ્મો જોઈએ છે ને આ કરીએ છીએ ને તે કરીએ છીએ ને હવે તો ચંદ્ર ઉપર જવાની પણ વાતો ચાલી રહી છે. છતાં ભવાઈ કેમ ભજવાય છે અને કેમ જોવા માટે લોકો ભેગા થાય છે અને કેમ જોવા માટે આજની જનરેશન પણ જાય છે? એટલે લાઈવ આર્ટ એ વાત જ જુદી છે. બિલકુલ. લાઈવમાં જે મજા છે અને જે ઇમોશનલ ટચ છે જે તમે કીધું, એ કોઈ પણ બીજા મીડિયમમાં તો નહીં આવી શકે. જેમ આપણે અત્યારે વાતો કરીએ છીએ. બિલકુલ. એમાં જે શીખવાનું છે, એમાં જે સ્ટ્રેન્થ છે, એ તમે કોઈનો કાર્યક્રમ જોતા હો, એમાં એના પર્સન્ટેજ ઓછા તો થઈ જશે. બિલકુલ. તો અમે એ પણ ટ્રાય કરશું કે અમારા આ ઓડિયન્સ સાથે પણ લાઈવ કહી રહીશું હું તમને કે અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. તો ફરી મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે એક જાણીતા રંગકર્મી અદિતિ દેસાઈ. એમની સાથેની આપણી વાતચીત હવે આપણે ફરી કન્ટિન્યુ કરીએ. મેમ, આપણે વાત કરી કે લાઈવ મીડિયમ ઓફ આર્ટ્સ જે છે, થિયેટર અને સિંગિંગ અને ડાન્સ, એ કદી જવાના નથી, એ હંમેશા રહેવાના જ છે. એ માનીને જ આપણે હવે એના હાઉ ડુ ધે ફંક્શન પાર્ટ ઉપર જઈએ. તો તમે એક્ટર તો છો જ, ડિરેક્ટર પણ છો, તો બંને પાસાને ગણીને નાટક જે રીતે બને છે અને જે રીતે એના શોઝ થાય છે અને સસ્ટેન થાય છે, એમાં તમારી પ્રોસેસ કેવી હોય છે તમારા પ્રોડક્શન્સમાં? એટલે શરૂઆતથી કહું, એટલે નાટકની સ્ક્રિપ્ટ કે હું જે પસંદ કરું ત્યારથી
એટલે મોટે ભાગે મેં તૈયાર નાટકો બહુ ઓછા કર્યા છે. તૈયાર એટલે લખાયેલા તૈયાર. પણ હું ઘણું વાંચું છું અને ગુજરાતી સાહિત્યની જે નવલકથાઓ મને ગમે એને લઈને હું પછી નાટકમાં એને કન્વર્ટ કરવાનું કામ કરું છું. જેમ કે ધ્રુવ ભટ્ટની અકુપાર જે સાસણગીરના માલધારીઓને લઈને લખાયેલી છે, કે આપણે ધાડ નામની એક વાર્તા છે, કચ્છમાં લખાયેલી એ વાર્તા છે. આવી પ્રકારની વાર્તાઓ લઈ અને પછી એ લેખક સાથે બેસીને સ્ક્રિપ્ટ ઉપર કામ કરીએ અમે લોકો. પછી અમે એ વિસ્તાર જોયો ના હોય, એ લોકોને જોયા ના હોય, એટલે આખી ટીમને લઈને જઈએ અને એ લોકોને બતાડીએ. જેમ કે દાખલા તરીકે અકુપાર વખતે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદ લઈને ગીરના જંગલોમાં માલધારીઓ કેવી રીતે રહે છે, કેવી રીતે ભાષા બોલે છે, કઈ પ્રકારના કામો કરે છે, એ લોકો કયા કયા સાધનો વાપરે છે, ધારો કે વલોણું એ લોકોનું કેવું હોય છે, આ બધું જ શીખવવા માટે કલાકારોને અમે સાસણગીરના જંગલોમાં લઈ ગયેલા અને ત્યાં 10 દિવસ રાખેલા. ધ્રુવભાઈ આવીને એ લોકોને ત્યાંની ભાષા કેવી રીતે બોલાય એની તાલીમ આપેલી. કે અમે સમુદ્ર મંથન નામનું નાટક કર્યું જે માંડવીના, એટલે આપણો ગુજરાતમાં બહુ મોટો દરિયા કિનારો છે અને દરિયા કિનારાના નાટકો આપણી પાસે બહુ ઓછા છે. અને માંડવીની એક શિક્ષિકા બેન જેનું નામ હતું કબીર મીઠું કષ્ટા, એ પોતે સ્ત્રી થઈને વેપાર કરવા ગયેલી 1945માં જહાજ ઉપર બેસીને. તો એની વાત લઈને અમે સમુદ્ર મંથન નામનું નાટક કર્યું. ત્યારે માંડવીના બધા ખારવાઓને મળ્યા, ખારવાઓની ભાષા શીખ્યા. પછી જહાજ ઉપર દોરડું કેવી રીતે બંધાય, કેવી રીતે ઉપરથી નીચે ઉતરાય, કેવી રીતે એને ચલાવાય, આ બધું અમે ત્યાં જઈને શીખ્યા. અને પછી નાટક ઊભું કર્યું. કે એવી રીતે ધાડ જ્યારે કર્યું ત્યારે કચ્છના રણમાં, હવે તો ધાડપાડવો નથી, પણ એવી પ્રકારના જે લોકો છે એ લોકો ભૂંગામાં કેવી રીતે રહે છે, કેવી રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે, એમને કેવી કેવી મુશ્કેલી હોય છે, વિસ્તાર કેવો છે, રણ એટલે શું, આ બધું સમજવા માટે અમે ટૂંકમાં જે નાટક લઈએ એની આ પ્રકારની પ્રોસેસ હોય. અને પછી સ્ક્રિપ્ટ ઉપર કામ કર્યા પછી અમે કલાકારો સાથે કાસ્ટિંગ થઈ ગયા પછી વાંચન શરૂ કરીએ અને પછી ઊભા થઈને કરીએ. અમે જ્યારે જે તે વિસ્તારોમાં જઈએ ત્યારે એ જ વિસ્તારોમાંથી એ જ કલાકારોના માપના કપડાં સીવડાવી લઈએ અથવા તૈયાર લઈએ. એ જ પ્રિન્ટ્સ, એ જ ઘરેણાં, એ જ પ્રકારના હેડ ગિયર્સ, એ બધું ત્યાંથી લઈ આવીએ અને ત્યાંના ખૂબ બધા ફોટા પાડીને લાવીએ જેથી સેટ્સ એ પ્રકારના ઊભા થાય. એટલે વધુ ને વધુ ઓથેન્ટિક થઈ શકે અને લોકોને એ જગ્યાનો અનુભવ કરાવી શકીએ એ પ્રકારનો પ્રયત્ન કરીને અમે નાટકો કરીએ છીએ. અમે ત્યાંનું લોકલ સંગીત પણ રેકોર્ડ કરતા હોઈએ છીએ. અહીંયાથી રેકોર્ડિસ્ટને લઈ જઈએ છીએ અને ત્યાંના લોકલ ગીતો, સંગીત એ બધું કરી અને પછી ધીરે ધીરે આખું પ્રોડક્શન ઊભું થાય અને પછી એના શો કરીએ. શો પ્લાન કરીએ ત્યારે એવી રીતે પ્લાન કરીએ છીએ કે 10 શો થાય જ. અને જ્યારે મેં કસ્તુરબા નામનું નાટક કર્યું અને પહેલી વખત હું ટિકિટબારી ઉપર એને લઈ ગઈ ત્યારે મને ખબર નહોતી કે હોલ કેવી રીતે બુક કરાવાય, ટિકિટો ક્યાં છપાવાય, કોણ ટિકિટ વેચવા બેસે, કેટલા રૂપિયાની ટિકિટ હોય, પ્લાન એટલે શું, લોકોને કેવી રીતે બેસાડવાના થિયેટરમાં, આ બધું હું ધીરે ધીરે શીખી. કારણ કે નાટક કરવું એટલે મને એક્ટિંગ આવડે છે એનાથી હું નાટક માત્ર કરી શકતી નથી. મારે મ્યુઝિક શીખવું પડે છે, સેટ શીખવા પડે છે, કોસ્ચ્યુમ, પ્રોપર્ટી, આ બધું જ શીખવું પડે છે. ને ટિકિટ બારી બિઝનેસ છે, એટલે બિઝનેસ શીખવો પડે છે. એટલે મારા અનુભવે એવું સમજાયું છે કે 10 શો થાય પછી નાટક ટકી જાય છે. એટલે 10 શોનું ભંડોળ હું ભેગું કરીને રાખું અને મિનિમમ ખર્ચા કરું અને 10 શો થઈ જાય પછી સોલ્ડ આઉટ શોઝ
ગ્રુપ્સ, બહેનોના ગ્રુપ્સ, ભાઈઓના ગ્રુપ્સ, એ લોકો બધા કોન્ટેક્ટ કરી અને અમને કે ભજવવા આવો, કારણ કે 10 શો સુધી ન્યૂઝપેપરમાં જાહેરાતો આવી હોય. હવે ન્યૂઝપેપરમાં જાહેરાત કોણ આપે, એ કેટલા રૂપિયાની થાય, એનું ગણિત શું છે, આ બધું ધીરે ધીરે સમજી અને આવી રીતે નાટકોને પછી આખા ગુજરાતમાં નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે લઈ જાઉં છું. અને વિચાર એ તમે વાંચતા હો એના આધાર પર જ આવે છે કે એ તમે ઓર્ગેનિકલી આવે છે કે તમે પ્લાન કરો છો કે હવે એક નાટક કરવું છે તો એ પછી હોય કે? એટલે કસ્તુરબાના કેસમાં એવું થયું હતું. કસ્તુરબા મારું પહેલું નાટક જે ટિકિટવારી ઉપર ગયેલું, અને એ વખતે મને એવો વિચાર આવેલો કે ગાંધીજી વિશે બધા જ જાણે, પણ કસ્તુરબા વિશે આપણી પાસે કોઈ માહિતી જ નથી, સિવાય કે ગાંધીજીના પત્ની. અને બીજા બધા એમની સાથે કામ કરતા લોકોએ પણ એવું કહ્યું કે કસ્તુરબા અમને કોફી બનાવી આપતા હતા, કે અમારે માટે આમ કરતા હતા, તેમ કરતા હતા, એમણે બાળકોને ઉછેરીને મોટા કર્યા. તો શું કસ્તુરબાનું આટલું જ કન્ટ્રીબ્યુશન હતું ભારતની આઝાદીમાં? પછી અમે નારાયણભાઈ દેસાઈને મળ્યા, અને નારાયણભાઈ દેસાઈ એટલે મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના પીએ હતા, એમના દીકરા, અને એમને કહ્યું કે અમને નાટક લખી આપો. અને એમની સાથે બેસીને રિસર્ચ કરતાં કરતાં ઘણી બધી વિગતો મળી, જેના બેઝ ઉપર અમે કસ્તુરબા નાટક લખ્યું. હવે કસ્તુરબા નાટક કરવા પાછળ પણ એક એવો ઇતિહાસ છે કે મારા પપ્પા બહુ જાણીતી વ્યક્તિ હતા, પણ મારી મા ડૉક્ટર હતી, અને મારી મા કમાઈ તો અમારું ઘર ચાલ્યું અને અમે છોકરાઓ ભણી ગણીને મોટા થયા, પણ નામ બહાર પપ્પાનું થયું. બહાર સમાજને ખબર નથી કે મારી માએ કેટલું કર્યું, ત્યારે મારા પપ્પા આટલા મોટી વ્યક્તિ બન્યા. જેમ કસ્તુરબાએ કેટલું કર્યું, ત્યારે ગાંધીજી આટલી મોટી વ્યક્તિ બની શક્યા. એટલે કસ્તુરબાનો વિચાર મારી માની જિંદગી મેં બાળક તરીકે જોઈ લે એના ઉપરથી આવેલો, અને અકુપાર નવલકથા વાંચીને આવેલો. સમુદ્ર મંથને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં કોઈકે વાર્તા કરી હતી, વાત કરી હતી, કબી મીઠું કષ્ટાની, એ વાત ઉપરથી પછી અમે રિસર્ચ કર્યું, અને એના ઉપરથી પછી નાટક દેવકી મારી દીકરી છે એટલે એક અઠવાડિયામાં એ નાટક લખ્યું, અને મ્યુઝિકલ પ્લે અમે લોકોએ પહેલી વાર કર્યું, ને પછી ધાડ કર્યું. પછી હમણાં અમે સૈરંદ્રી નામનું નાટક કર્યું મહાભારત ઉપર. વિનોદ જોશીનું મહાકાવ્ય છે, આમ તો એ પ્રબંધ કાવ્ય કહે છે, અને કાવ્યની ભાષામાં આખું નાટક છે. અને પાંડવો 12 વર્ષ વનમાં જાય છે, ને 13મા વર્ષે એ લોકો બધાએ પોતાની જાતની ઓળખ બહાર પાડવાની નથી, એટલે બધાએ નામ બદલવાનું છે, કામ બદલવાના છે. એમાં દ્રૌપદી પોતાનું નામ સૈરંદ્રી રાખે છે, અને એ 1 વર્ષમાં એની સાથે શું થાય છે એની વાત લઈને આ મહાકાવ્ય લખાયું છે, જેને અમે ડ્રામેટાઇઝ કરીને ડાન્સ ને મ્યુઝિક સાથે લોકો સામે રજૂ કર્યું. આઈ થિંક એ મોટામાં મોટો પડકાર હતો, અને બહુ જ સુંદર એ પ્રોડક્શન થયું. એટલે મેં અત્યાર કરેલા કામોમાં આ બહુ જ જુદું કામ થયું. એટલે વિનોદભાઈએ જ્યારે પ્રબંધ કાવ્ય લખ્યું ત્યારે અમને 10-12 લોકોને સાંભળવા માટે બોલાવેલા, અને એ સાંભળ્યું તો ત્યારની મારી ઈચ્છા હતી કે મારે આની ઉપર કંઈક કરવું છે. અને પછી 5-6 વર્ષ પછી એમાંથી આ નાટક સર્જાયું. અને તમે કહ્યું કે 10 શો થશે તો પછી એ ચાલી જશે, પણ મને લાગે છે કે તમારા બધા જ નાટકો 10 શો પછી કેટલાય બધા શો સુધી ચાલ્યા જ કરે છે, ને હજુ પણ ચાલ્યા જ કરશે. 10 વર્ષથી ચાલે છે. 10 શો પછી તો કેટલા ચાલશે. તો કોઈ એવો ઓડિયન્સનો રિસ્પોન્સ છે કે જે તમને હજુ યાદ છે અને બહુ હૃદયસ્પર્શી રહ્યો હોય અથવા મૂવિંગ રહ્યો હોય? બધી જ જગ્યાએ. પણ કોઈ ખાસ? અકુપાર અમે સાસણગીરના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ફોયરમાં ભજવ્યું હતું, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એવું કરેલું કે બસોમાં બધા જ માલધારીઓને જોવા બોલાવેલા.
અને મને યાદ છે કે દરેક શોમાં એ લોકો અમારો હાથ પકડી પકડીને રડે કે તમે અમારી વાત નાટકમાં લઈ આવ્યા, આટલા લોકોને બતાડવાના, આટલું કરવાના. કે સમુદ્ર મંથન જોયા પછી ઘણી બધી સ્ત્રીઓ આવીને કહ્યું કે અમે બહુ ઓછું ભણેલા છીએ પણ ઘરની બહાર નીકળ્યા, દુનિયા જોઈ, નવું કંઈક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એવી પ્રકારની સ્ત્રીઓ મળી છે. અથવા વિમેન એન્ડ વાયલન્સ, વાયલન્સમાંથી બચેલી ઘણી સ્ત્રીઓ આવીને અમારી સાથે એમની પર્સનલ સ્ટોરી શેર કરી, એ લોકોએ કરી છે. એટલે આવા અનુભવો તો સતત મળ્યા જ કરે છે. અને હવે તમે શું કરવા ઈચ્છો છો એ અમને જો શેર કરી શકો કે અત્યારે કોઈ છે, એક્ઝેક્ટ નહીં તો પણ કયા ટોપિક અથવા કયા વિષયો તમને રસપ્રદ લાગતા હોય છે ને જેનું રૂપાંતરણ કદાચ તમે કરો? મને રસ પડે છે વિમેન ઓરિએન્ટેડ સ્ટોરીઝમાં, એ તો તમને ખ્યાલ આવી ગયો છે. હવે હું જે નેક્સ્ટ નાટક હાથમાં લેવાની છું એનું નામ છે રામબાઈ. અને જીતેશ ડોંગા કરીને અમરેલી બાજુના એક બહુ જ રસપ્રદ લેખક છે, યંગ લેખક છે, જેમણે પોતાની માસીની વાત લખી છે રામબાઈમાં. એટલે એનું નાટક કરીશ. અને એના પછીનું નાટક છે મધ્યપ્રદેશમાં રામ નામની એક આખી કમ્યુનિટી છે. એ કમ્યુનિટી પોતાના આખા શરીર ઉપર રામ 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 રામના ટેટૂસ કરાવે છે. અને એ પ્રથા એ લોકોમાં કેવી રીતે શરૂ થઈ, એ દલિત કમ્યુનિટી છે. અને એમ જે છોકરાએ આ પ્રથા શરૂ કરી એને મંદિરમાં જવાનું અલાઉડ નહોતું ને આખું ગામ એને એમ કહેતું હતું કે તારે રામના ભજન નહીં ગાવાના, રામનું નામ નહીં લેવાનું. અને એણે એટલું બધું એને રામનું નામ ગમતું હતું કે એક દિવસ જઈને બધા આખા શરીર ઉપર ટેટુ કરાવીને પાછો આવ્યો અને કહ્યું કે હવે મારામાંથી રામ કાઢી લો. એટલે મને આ વાત બહુ સ્પર્શી ગઈ છે કે લોકો કેટલી અદ્ભુત સ્ટ્રગલ કરે છે. આપણો ભારત દેશ તો એટલો બધો સુંદર છે અને શું વાતો પડેલી છે, શું વાર્તાઓ પડેલી છે આપણી આજુબાજુ. હમણાં અમે એક વાચીકમ કરવા જઈ રહ્યા છે અમદાવાદ હેરિટેજ વીકના ભાગરૂપે 21મીએ. ઝવેરચંદ મેઘાણીએ અમદાવાદ ઉપર 2 અદ્ભુત સ્ટોરીઝ લખી છે, સાચી બનેલી વાર્તા. ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈની મદદથી એમણે વિલોપન નામની વાર્તા લખી છે, જે માણેક ચોકમાં ચાંદલા ઓળ નામની એક ગલી છે. એ ગલી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ ગલીમાં જેટલા ઘર છે એમાં દરેકમાં જુદા જુદા બિઝનેસ ચાલે છે. તમને ખબર છે ભગવાનની મૂર્તિમાં જે આંખો હોય છે, આંખો ચોંટાડેલી, એ આંખો ક્યાં મળે છે? તો એ ચાંદલા ઓળમાં મળે. ભગવાનના વાઘા ક્યાં મળે? તો ચાંદલા ઓળમાં મળે. ફલાણું ક્યાં મળે? પતરાને આપણે જમવામાં જે વાપરીએ એ બધું ક્યાં મળે? તો ચાંદલા ઓળમાં મળે. આ ચાંદલા ઓળમાં એક ચિત્રકાર છે હરદાસ નામનો, અને આ સાચી બનેલી વાત છે. એ હરદાસના જીવન ઉપરની વાત છે. એટલે એનું વાચીકમ કરવા જઈ રહ્યા છે 21મીએ લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમમાં. તો તમે બધા આવજો પ્રેક્ષક મિત્રો, તમને બધાને આમંત્રણ છે અમારા જૂના નાટકો ને નવા નાટકો બધું જ જોવાનું. બિલકુલ. એટલા સરસ નાટકો હોય છે કે એ જોયા પછી મૂવ કરે છે, પણ મને એ સવાલ થાય છે કે તમે કોન્સેપ્ટ જે છે એ અમને બહુ ગમતો હોય છે, બહુ હિટ થતો હોય છે, કે જે વિઝ્યુઅલી સુંદર રીતે તમે એને બતાવો છો એ અમને ગમે છે. એ અમે ડિસાઈડ નથી કરી શકતા. તો મને પ્રશ્ન એ છે કે તમારા માટે શું વધારે ઇમ્પોર્ટન્ટ છે? ઓબ્વિયસલી કોઝ ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એ કોઝની સાથે સાથે પેલી આર્ટિસ્ટિક વેલ્યુ જળવાઈ રહે એના માટે તમે શું કરતા હો છો? બધું જ જે નાટક માટે જરૂરી હોય. જેમ કે તમારા ઇયરિંગ્સ, તમારો કુર્તો, તમારા ચપ્પલ, આ બધું મળીને એક તીર્થા સુંદર દેખાય છે. એમ નાટકમાં પણ એવું છે કે બધું જ એના બધા ટેકનિકલ આસ્પેક્ટ, એનું કન્ટેન્ટ, એના ડાયલોગ્સ, એની
એ નાટકમાં બનતી ઘટનાઓ બધું જ અગત્યનું છે. નાનામાં નાનું પાત્ર પણ અગત્યનું છે. એની એન્ટ્રી એક્ઝિટ પણ અગત્યની છે. સેટ્સ બહુ જ અગત્યના છે. લાઇટિંગ અહીંયા પણ આ લાઇટિંગ ના હોત તો આપણે ઘરમાં બેઠા છે એવી ફિલિંગ જ ના આવત. એટલે બધું જ અગત્યનું છે અને એ જ બધું આવે છે તો આપણા જીવનમાંથી. આ બધું જ આપણે આપણા ઘરમાં કરીએ છીએ, આપણા જીવનમાં કરીએ છીએ, જે જુદી રીતે રંગમંચ ઉપર આવે છે. એટલે જેટલું ઓથેન્ટિક જે જગ્યાની વાત છે એટલું પહોંચાડે એનાથી એની આર્ટિસ્ટિક વેલ્યુ વધતી હોય છે એમ કે જેટલું તમે એને કરશો, રિયલિસ્ટિક ટ્રાય કરશો એટલું એ જશે. ઓકે. અને ફાઇનલી મારે પૂછવું છે કે અત્યારે જો કોઈ યંગ થિયેટર આર્ટિસ્ટ હોય જે લોકો સ્ટાર્ટ કરી રહ્યા હોય તો એમણે કયા પ્રકારનું વાંચન કરવું જોઈએ, ખાસ ગુજરાતી? બિકોઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી એક્ટર છે એવું થાય અથવા ગુજરાતી નાટકો કરવા હોવા છતાં અમુક ગુજરાતી લિટરેચર જે છે એ વંચાતા નથી. તો એનું કારણ તો જે પણ હોય પણ એ શરૂ થાય એ માટે શું કરી શકીએ? તમારી જનરેશન તો બહુ નસીબદાર છે. તમારી પાસે ચેટ જીપીટી છે, તમારી પાસે ગૂગલ સર્ચ છે. તમે લોકો તો બેઠા બેઠા મોબાઈલમાં બધું વાંચી શકો એમ છો. અને મેં આજની જનરેશન માટે મારે તો કોઈ ફરિયાદ નથી. મેં કેટલા બધા છોકરા છોકરીઓને મોબાઈલમાં વાંચતા જોયા છે. હવે એ એક પ્રકારની ચોપડી જ છે. એટલે ભલે તમે પુસ્તકમાંથી ન વાંચો પણ આ રીતે વાંચો છો. વાત શું છે તીર્થામાં અગત્યનું એ છે કે આપણને બધાને વાર્તામાં રસ પડે છે. એ આજે શું થયું, એ પેલાનું શું થયું, એ સાચે એમને ઘેર આવું છે. વાર્તામાં રસ પડે છે. જો તમને વાર્તામાં રસ પડતો હશે તો તમે ગમે ત્યાંથી લિટરેચર શોધી કાઢશો અને વાંચશો, અથવા તમે પોતે લખતા થઈ જશો. આ બધા લેખકોએ આટલું લખ્યું છે એની પાછળનું મૂળભૂત કારણ તો એ જ છે કે એમને કંઈક વાત કહેવી છે. મારે પણ કોઈક વાત કહેવી છે. મારે સ્ત્રી તરફી વાત કહેવી છે. મારે સ્ત્રીનું સ્ટેટસ ઊંચું લઈ જવું છે. મને એમ છે કે સ્ત્રી આકાશમાં ઉડી શકે. મારે ઓડિયન્સને એ ફીલ કરાવવું છે તો હું એ પ્રકારની વાર્તાઓ લઉં છું. એટલે તમને જે ખટકે છે અથવા તમે જેમાં માનો છો એ વાર્તાઓ લઈને તમે આવો છો. પછી તમે કોઈ પણ કલાકાર હો, તમે રંગોળી કરો છો, એમાં પણ એ બહાર આવે જ છે. હા. તો તમે જે અંદરથી ફીલ કરો છો એ બહાર લાવશો, એ આર્ટિસ્ટનું કામ છે, એનું મીડિયમ છે. બટ ટુ બીકમ અ સક્સેસફુલ આર્ટિસ્ટ, એ સક્સેસ ઇટસેલ્ફ એક બહુ જ એનો જ પહેલાં મારે તો ડેફિનેશન જાણવું છે કે તમારા મુજબ એક થિયેટર પર્સનાલિટી તરીકે અને એક કલાકાર તરીકે, વાર્તાકાર તરીકે અને સ્ત્રી તરીકે હાઉ વિલ યુ ડિફાઇન સક્સેસ? ટકી રહેવું. મોટા ભાગે આપણું મન કહેતું હોય અઘરું આવે ને એટલે ભાગી જાઓ અહીંથી, નથી કરવું, મારાથી નહીં થાય, હું કરી શકીશ, આમાં ને એકેય ડાઉટ આવવા નહીં દેવા. કરવું, કરીને જોવું, હું કરી જ શકીશ, થઈ જ જશે, પ્રયત્ન તો કરી જોઉં. નેગેટિવિટી મનમાંથી કાઢીને પોઝિટિવિટી લાવી અને જો તમે પ્રયત્ન મૂકો છો. મેં કહ્યું ને, હું ટિકિટબારી ઉપર ગઈ ત્યારે મને કશી જ ખબર નહોતી, પણ મેં કેવી રીતે શોધ્યું? લોકોને પૂછીને તો પૂછતો નર સદા સુખી. પૂછતા નર પંડિત કહેવાય. આવી બધી આપણે ત્યાં જે કહેવતો આવી છે એની પાછળ બહુ મોટો બેઝ છે. એટલે કરવું, મૂકી ના દેવું ને ભાગી તો જવું જ નહીં. ભાગવાથી કશું મળતું નથી, કરવાથી ચોક્કસ તમને 2 ડગલા આગળ ચાલવાનું તો મળે છે. એટલે હસતા રહેવું, વિશ્વાસ રાખવો અને કરતા રહેવું, ટકી જવું. ટકી જવું એ મારો સિદ્ધાંત છે. અને બીજું કે સ્ત્રીઓને અગર આપણે, તમારો પણ જે વિચાર છે કે સ્ત્રીઓમાં આવું થઈ રહ્યું છે, વાર્તા કહેવી છે, એમ્પાવરમેન્ટ માટે જે કામ થઈ રહ્યા છે, તો એવું તો શું કરી શકે છે દરેક સ્ત્રી
એમના માટેનું એક મંત્ર, ભલે પછી એ કોઈ પણ સ્ત્રી હોય, એ પ્રોફેશનલ હોય, એ એકદમ કોર્પોરેટ જોબમાં કામ કરતા હોય, આર્ટિસ્ટ હોય, ઘરે હાઉસવાઈફ હોય, કોઈ પણ સ્ત્રી જો અત્યારનો આ કાર્યક્રમ જોઈ રહી છે તો એમને તમે જે તમારી હાર્ટ વોર્મિંગ સ્ટોરીઝથી કહો છો, તો અત્યારે તમારી રીતે શું કહેવા ઈચ્છો? હું એને એટલું કહીશ કે તમે ભરેલા ડગલા, નવા ડગલા, નાના ડગલા કે મોટા ડગલા યાદ રાખો, તમે ભૂલી ના જાઓ. આપણને ભૂલવાની કળા બહુ આવડી ગઈ છે, એટલે ભૂલી જઈએ છીએ. આપણે આપણો ઇતિહાસ ભૂલી જઈએ છીએ, આપણે આપણી માનો ઇતિહાસ ભૂલી જઈએ છીએ, માનો ઇતિહાસ ભૂલી જઈએ છીએ, આપણે કુટુંબનો ઇતિહાસ ભૂલી જઈએ છીએ, આપણે દેશનો ઇતિહાસ ભૂલી જઈએ છીએ, આપણે આપણી કમ્યુનિટીનો ઇતિહાસ ભૂલી જઈએ છીએ કે આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા છીએ. જો આ ઇતિહાસ યાદ રાખીએ, લખી રાખીએ અથવા મનમાં લખી રાખીએ, તો મને લાગે છે કે આપણે માટે ઉડવા માટે આકાશે નાનું પડે. હા, બિલકુલ. બહુ જ સરસ છે કે તમે પોતાની જાતને અને તમારા અંદર જોશો, તમારા પાછળ જોશો, તો તમને કદાચ એ રિયલાઇઝ થશે કે આપણે આવ્યા તો છે અને હજી આગળ જઈ જ શકીએ છીએ. એટલે આ સ્ત્રી હટ છે ને, એ બહુ કામ લાગે છે. હું તમને કહું કે એક વખત અમારી પાસે નાટક કરવાના પૈસા પણ નહોતા, તો અમે લોકો જેલમાં નાટક કરવા જતા હતા. જેલમાં જે અંદર બંધ સ્ત્રીઓ છે, એ લોકોને પણ પોતાને કંઈક હળવાશ તો જોઈશે ને, તો એમની સાથે નાટકો કરવા જતા. અમારી પાસે ખાલી હું ને મારા મિત્ર છે રક્ષાબેન, જે મારા વડીલ પણ છે, મારા પપ્પા સાથે કામ કરતા હતા, અમારી પાસે ખાલી બસની ટિકિટના પૈસા હતા. એટલે પૈસા ના હોય તો કશું ના થાય, એ આખી વાત જ ખોટી છે. તમારે જિંદગીમાં કંઈક નવું કરવું છે, પ્રયત્ન કરી જુઓ, રસ્તો આપોઆપ ખુલશે. વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે વાળો પ્રયત્ન તમે કરો, કરી જુઓ, રસ્તો મળી જશે, આપોઆપ ખુલશે. ખૂબ સરસ, એકદમ પોઝિટિવ વાત છે. તમે અમને ખૂબ ઇન્સ્પાયર કર્યા છે. તમારી જર્ની અમારી સાથે શેર કરી એ બદલ થેન્ક યુ સો મચ. પણ અત્યારે મેં બહુ જ નાનકડો એક રેપિડ ફાયર રાઉન્ડ જેવું તૈયાર કર્યું છે. થિયેટરને લઈને જ છે, મોરલેસ. તમારા માટે સહેલું હશે. તમારે ખાલી ચૂઝ કરવાનું છે કે આ એકદમ સ્પોન્ટેનિયસલી, કોઈ એક્સપ્લેનેશનની જરૂર નથી. તો એ ખાલી 10 સિમ્પલ ક્વેશ્ચન્સ પૂછું છું. એક્ટિંગ કે ડિરેક્શન? ડિરેક્શન. થિયેટર કે સ્ક્રીન? થિયેટર. એક્સાઇટિંગ શું લાગે છે, રિહર્સલના અવર્સ કે ટેકના અવર્સ? રિહર્સલના અવર્સ. સિરિયસ પ્લેસ કે કોમેડી પ્લેસ? સિરિયસ પ્લેસ. ઓબ્વિયસલી. વિમેન સેન્ટ્રિક સ્ટોરીઝ કે સોશિયલ મેસેજ આપતી સ્ટોરીઝ? વિમેન સેન્ટ્રિક સોશિયલ મેસેજ આપતી સ્ટોરીઝ. આ જવાબ મને ખબર હતી, તો પણ મારે પૂછવો હતો. નવી પેઢી સાથે કામ કરવું ગમે કે અનુભવી કલાકારો સાથે કામ કરવું ગમે? બંને સાથે. સ્ક્રિપ્ટ લખવી વધારે ગમે કે ડિરેક્ટ કરવી વધારે ગમે? ડિરેક્ટ કરવી વધારે ગમે. અને કન્વેન્શનલ થિયેટર ગમે કે એક્સપેરિમેન્ટલ થિયેટર ગમે? બંનેનું કોમ્બિનેશન ગમે. રિહર્સલ દરમિયાન આમ શાંતિવાળું વાતાવરણ વધારે પસંદ છે કે ઉત્સાહભર્યું, એકદમ એનર્જેટિક? શાંતિવાળું પણ ઉત્સાહવાળું. અને એક શબ્દમાં જો તમે કહો તો રંગમંચ તમારા માટે શું છે? જીવન. બિલકુલ. મારો શ્વાસોચ્છ્વાસ. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી અને તમે અમારી સાથે આટલી સરસ વાતો કરી અને તમારા આટલા સરસ નાટકો જે તમે કરતા આવ્યા છો, હજી કરતા રહો, હજી લોકોને ઇન્સ્પાયર કરતા રહો, એ હું વિશ કરું છું તમારા ઓડિયન્સ તરીકે પહેલાં. અને થેન્ક યુ સો મચ. અહીંયા આવી અમને આટલી બધી વાતો શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને ગુડ મોર્નિંગ ગુજરાતમાં બોલાવવા બદલ તમારા સૌનો આભાર. થેન્ક યુ સો મચ. તો મિત્રો, થિયેટર વિશે આટલી બધી ઇન્ફોર્મેશન તમે જાણી, તમને પણ ઈચ્છા થઈ ગઈ છે થિયેટર કરવાની, એનો ખાલી અભિપ્રાય જાણવો છે કે આ એપિસોડ કેવો લાગ્યો એ તમારે કહેવું છે કે કોઈ સજેશન આપવા છે, આ બધું હવે તમે એકચ્યુઅલી કરી શકો છો અને અમે સાંભળીશું, અમે આવકારીશું. કારણ કે હવે અમારું ઈમેલ આઈડી goodmorninggujaratShow@gmail.com
સક્રિય છે તો તમારા રિવ્યૂઝ, તમારા સજેશન્સ, તમારા ગેસ્ટ રિક્વેસ્ટ પણ તમે અમને મોકલી શકો છો. અમે એને ચોક્કસ આવકારીશું. મને રજા આપો, ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં.